કે આ વનમાં કોઈ પણ પુરુષ મારા સિવાય આવશે એ સ્ત્રી થઈ જશે, અને એ સ્ત્રી એના લગ્ન થયા બુધની સાથે. કોની સાથે? એ સ્ત્રીનું નામ પડ્યું ઈલા. ઈલાનો પતિ બુધ, અને એનાથી એને સંતાનો થયા. પણ પછી બહેનોને તો સ્વાધીન થવું પડે ને, પતિ કેમ કરવું, છોકરાઓનું ધ્યાન રાખવું, આમ તેમ. એટલે થોડા વર્ષે કંટાળી ગયો, નહીં આની કરતાં તો પુરુષ સારો હતો. એટલે પાછા ગુરુની પાસે ગયા. ગુરુજી, જન્મ્યો ત્યારે સ્ત્રીમાંથી પુરુષ બનાવી દીધેલો, હવે કાંઈક કરો ને. એટલે ત્યારે એના ગુરુજીએ પાછી શિવની આરાધના કરી અને એવું વરદાન આપ્યું કે 1 મહિનો એ સ્ત્રી રહે અને 1 મહિનો પુરુષ રહે. આવી તાકાત છે મંત્રોમાં. તો કીધું કે તમારા દીકરાને હે વ્યાસ